નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાલેજ નારેશ્વર બિસ્માર માર્ગથી 30 ગ્રામજનોએ ડમ્પરો રોકી જનતા રેડ કરી તંત્ર સામે ભારે આક્રોશ। પાલેજ નારેશ્વર માર્ગની બિસ્માર હાલત અને ભીની રેતી વહન કરતા ડમ્પરોના ત્રાસથી કંટાળેલા ગ્રામજનોએ કરજણ તાલુકાના પાછાપુરા ગામ નજીક ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનો એકત્ર થઈ ડમ્પરો અટકાવી જનતા રેડ કરી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ વિરોધ કાર્યક્રમમાં મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ અને એડવોકેટ વિનેશ પરમાર સહિત પાછાપુરા તથા આસપાસના ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। ભારે સૂત્રોચ્ચાર વચ્ચે વાતાવરણ તંગ બન્યું હતું। ડમ્પરો રોકાતા પાલેજ નારેશ્વર માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। મીડિયા સાથે વાત કરતા એડવોકેટ વિનેશ પરમારે જણાવ્યું હતું કે ભીની રેતીના સતત પરિવહનના કારણે માર્ગ પર 1-1 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી। તેમણે તંત્ર પર ઉદાસીનતા અને રાજકીય દબાણના ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે રાજકીય દબાણના કારણે આ ગેરકાયદેસર ધંધાઓ ધડાધડ ચાલી રહ્યા છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ મૌન ધારણ કરી રહ્યા છે। અંતમાં તેમણે ચેતવણી આપી કે જો ટૂંક સમયમાં માર્ગનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો વધુ ઉગ્ર આંદોલન માટે મજબૂર બનશે। ભીની રેતી બંધ કરો, બંધ કરો, બંધ કરો, ભીની રેતી બંધ કરો, બંધ કરો, બંધ કરો, નર્મદા મૈયાને બચાવો, બચાવો, નર્મદા મૈયાને બચાવો, 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 ભૂમાફિયા બંધ કરો। આજરોજ જનતા રેડના માધ્યમે પાછેપુરા ગામે ભેગા થયા હતા। પાછેપુરા ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગામના આગેવાનો તથા આજુબાજુ ગામના સરપંચો આગેવાનોના માધ્યમથી જાહેર જનતાના હિતમાં જનતા રેડ કરવામાં આવી હતી। કારણ કે દિન પ્રતિદિન મા નર્મદા મેળા પર ચીરહરણ થઈ રહ્યું છે। દિન પ્રતિદિન ભીની રેતીના કારણે પાલેજ નારેશ્વર રોડ બિસ્માર બન્યો છે। 1-1 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે। સ્થાનિક રાહદારીઓને જવામાં ખૂબ જ મુશ્કેલી વર્તાઈ રહી છે, પરંતુ આ તંત્રનું પેટનું પાણી હાલતું નથી। અવારનવાર તંત્રને લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્રની ઘોર નિંદ્રાના કારણે અહીંના સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અને મને એવું લાગે છે કે આ તંત્ર પર કોઈ રાજકીય દબાણ હોવું જોઈએ અને કોઈ રાજકીય દબાણના કારણે જ આ ગોરખ ધંધા અહીંયા ચાલી રહ્યા છે। એ સદંતર ખોટું છે। નામદાર સુપ્રીમ કોર્ટનું પણ જજમેન્ટ છે કે ભીની રેતીનું ખનન ના થવું જોઈએ। આ ભીની રેતીના ખનનના કારણે રસ્તો અવારનવાર તૂટી જાય છે। સરકારને લગભગ છેલ્લા 3 વર્ષમાં 50 કરોડ રૂપિયાનું નુકસાન ગયું છે, તેમ છતાં પણ સરકાર આ બાબતે ઘોર નિંદ્રામાં સૂતી છે। અહીંના રાજકીય ચૂંટાયેલી પાંખ પણ આ બાબતે બોલવા તૈયાર નથી। જ્યારે ચૂંટણી આવશે તો મત લેવા આવશે, પરંતુ સ્થાનિક લોકોની જે સમસ્યા છે એને ઉજાગર કરવા માટે આ લોકો મેદાનમાં આવતા નથી, જેના કારણે સ્થાનિક જનતાના હિતમાં જે જનતા રેડ કરી હતી અને જનતાનો ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે।